મિત્રો, જો તમે બેંકમાં સરકારી નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો આજના વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. કારણ કે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી દ્વારા 2026ની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 545 લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ અને સૌથી મોટી ખુશીની વાત કે માત્ર ગુજરાતમાં જ 77 જગ્યાઓ ફાળવવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક એ ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય પબ્લિક સેક્ટર બેંકમાંની એક છે. લોકલ બેંક ઓફિસર માટે ભરતી બહાર પાડી છે. આમાં સિલેક્શન થનાર ઉમેદવારોને શરૂઆતથી શાનદાર પગાર, ડીએ, એચઆરએ, મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજા અનેક સરકારી લાભો મળવાના છે. ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ 20 જુલાઈ 2026. અરજી કરવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2026. મિત્રો, છેલ્લી તારીખની રાહ જોવામાં ક્યારેય પડતા નહીં, કારણ કે છેલ્લે વેબસાઇટ ક્રેશ થઈ જાય છે, પછી પસ્તાવા સિવાય કશું નથી બચતું. ગુજરાતી ભાષા જાણતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે, પણ એક નિયમ ગાંઠ બાંધી લો: એક જ રાજ્ય માટે અરજી કરી શકો છો. જો ગુજરાત પસંદ કર્યું તો વાત પૂરી, પછી બીજા રાજ્યમાં ફોર્મ નહીં ભરી શકાય. અરજી કોણ કરી શકે? શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. 20 વર્ષથી 30 વર્ષની વચ્ચેની વયમર્યાદા. ખાસ નોંધ: માત્ર ગ્રેજ્યુએશન પૂરતું નથી, તમારી પાસે ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછો 1 વર્ષનો શેડ્યુલ કોમર્શિયલ બેંક અથવા રિજનલ બેંકમાં ક્લેરિકલ કે ઓફિસર કેડરનો અનુભવ એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. પીએનબી લોકલ બેંક ઓફિસર માટે શરૂઆતનો બેસિક પે 48,480 રાખવામાં આવ્યો છે. આની સાથે ડિયરનેસ અલાઉન્સ, ડીએ, હાઉસ રેન્ટ અલાઉન્સ, એચઆરએ, મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજા ભથ્થા ઉમેરાય એટલે તમારી ઇન હેન્ડ સેલેરી શાનદાર બનશે. બેંકની નોકરી એટલે સુરક્ષા અને ટેરસ બંને. હવે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે કરે? સ્ટેજ 1: ઓનલાઈન રિટન એક્ઝામિનેશન, ડોક્યુમેન્ટ સ્ક્રીનિંગ, દસ્તાવેજ ચકાસણી, લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, સ્થાનિક ભાષાની કસોટી, પર્સનલ ઇન્ટરવ્યૂ. પરીક્ષામાં કુલ 5 વિભાગ આવશે: રીઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ ઇકોનોમિક્સ એન્ડ બેન્કિંગ અવેરનેસ. અને સાવધાન, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબથી 1/4 માર્ક્સ કપાઈ જશે, એટલે અંદાજે ટકા મળવાની ભૂલ સપનામાં પણ ન કરતા. જો તમે રાજ્ય ગુજરાત માટે અરજી કરો છો તો તેની સ્થાનિક ભાષા તમે 10 કે 12 ધોરણમાં ભણ્યા છો અને તમારી માર્કશીટમાં તેનો પુરાવો છે તો તમને લેંગ્વેજ ટેસ્ટ માટે સીધી છૂટ મળી જશે. પરંતુ જો પૂરતો ન હોય અને તમે પ્રોફિશન્સી ટેસ્ટમાં ફેલ થયા તો યાદ રાખજો, લેખિત પરીક્ષામાં ભલે ગમે તેટલા માર્ક્સ આવ્યા હોય, સીધા ડિસ્ક્વોલિફાઈ થઈ જશો. થી જ આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો: ગ્રેજ્યુએશન માર્કશીટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ઓળખપત્ર, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, સેલરી સ્લિપ, એપોઇન્ટમેન્ટ લેટર, કાસ્ટ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને થંબ. અરજી એસસી, એસટી, પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે માત્ર 59, બાકીના તમામ ઉમેદવારો માટે 1180 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. નો રિફંડેબલ છે. આ 10 ભૂલો ક્યારેય નહીં કરતા જે હજારો લોકો કરે છે: અનુભવ વગર ફોર્મ ભરવું, ખોટી કેટેગરી સિલેક્ટ કરવી, લોકલ લેંગ્વેજ અંગે ખોટી માહિતી આપવી, ગ્રેજ્યુએશનના ટકા ઓછા લખવા, બ્લર ફર્સ્ટ ડોક્યુમેન્ટ અપલોડ ન કરવા, છેલ્લી તારીખની રાહ જોવી, ફી ભર્યા પછી તેની રિસીપ્ટ સેવ ન કરવી, ખોટો ઈમેલ કે ફોન નંબર નાખવો, ફોર્મની પ્રિન્ટ આઉટ ન રાખવી, ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા વગર સોશિયલ મીડિયા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો. મિત્રો, સરકારી નોકરીનું સપનું એમને જ સાકાર થાય જે સમયસર સાચા રસ્તે દોડે છે. તમારી પાસે યોગ્ય અનુભવ અને લાયકાત છે તો આજથી જ કામે લાગી જાઓ. આ તક વારંવાર નથી આવતી. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક આપજો. આવી સાચી, સચોટ અને પાવરફુલ સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા ગુજરાતીમાં મેળવવા માંગતા હોય તો ગુજરાતી યોજના માર્ગદર્શકને હમણાં સબસ્ક્રાઇબ કરો અને બાજુવાળી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી ધમાકેદાર માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.